જામનગરની ધ્રોળ નગરપાલિકામાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ લાગ્યો છે। ધ્રોળમાં નગરપાલિકામાં મોટા પ્રમાણમાં ગોબાચારી જોવા મળી। નગરપાલિકામાં મોટા પ્રમાણમાં વહીવટ થરિયાનો આક્ષેપ લગાવવામાં આવ્યો। વર્ષો પહેલા જે બાંધકામ ગેરકાયદેસર હોવાની નોટિસ મળી હતી તેવા શંકાસ્પદ બાંધકામોને માત્ર 15 દિવસમાં એનઓસી આપી દેવામાં આવી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા। મંજૂરી આપનાર ચીફ ઓફિસર અને બાંધકામ સમિતિના ચેરમેન વિરુદ્ધ ગંભીર આક્ષેપ। 1 મહિનો ચાર્જમાં રહેલા ઓફિસર દ્વારા ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાનો પણ આક્ષેપ લાગ્યો। સમગ્ર મામલે તપાસ થાય તો મોટા ભ્રષ્ટાચાર સામે આવે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે। છેલ્લા 2.5-3 વર્ષથી આ બાંધકામ છે એને ગેરકાયદેસર ઠેરવાતા અગાઉના ચીફ ઓફિસરોએ કે એને નોટિસો પણ મારેલી છે હાલની તારીખોમાં જે બાંધકામ છે એને કે એ લોકો હમણાં 1.5-2 મહિના પહેલા જે નવા ચીફ ઓફિસર આવ્યા એને હમણાં બદલી થવાની હતી અઠવાડિયા પહેલા કે એને બદલીનો લેટર આવ્યો અને એને મગજમાં શું ઓટોમેટિક રાત આવ્યું કે જેટલા ગેરકાયદેસર બાંધકામ હતા એને એની રાતે એ લોકોએ મંજૂર કરી અને પરમિશન આપી દીધી તમારું બાંધકામ તમારે કરો। બાંધકામની અંદર મોટા મોટા સેટિંગો થાય છે। છેલ્લા 1.5 વર્ષથી જે બાંધકામ ક્ષેત્રે પરવાનગી મળતી બંધ હતી તે અચાનક જ નવા ચીફ ઓફિસર આવતા જ રાતોરાત સેટિંગ થઈ ગયા કે ચીફ ઓફિસરના એટલા, બોડીના એટલા, બાંધકામ ચેરમેનના એટલા, બધા જ ભ્રષ્ટાચારીઓએ ભેગા થઈ 400 જેટલી ફાઇલો બંધ પડી હતી। એ ફાઇલોની અંદર 1 થી 1.5 કરોડ કમાવાનું મોટામાં મોટું ષડયંત્ર કર્યું અને આપણે નરી આંખે જોઈએ છીએ। હાલ અમારે નગરપાલિકાના હમણાં હાલના તબક્કામાં બાંધકામની પરવાનગી આપેલ છે। અમોએ જ આપેલ છે। અમે સરકારના નીતિ નિયમો મુજબ જ આપેલ છે બધી પરવાનગી। જે જૂની અરજી પેલા હતી પેન્ડિંગ બરાબર છે। અમે છેલ્લા 2 વર્ષથી અહીંયા બાંધકામનું કોઈ પણ કામ થયેલ હતું જ નહીં। અમે આવેલા એટલે બધી જે કાયદેસર હતી એમની પરવાનગી અમે આપેલ છે।